સૌને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજથી 6.5 દાયકા પહેલા 1 મે 1960 મુંબઈ રાજ્યમાંથી જ્યારે ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે એવું કહેવાતું કે રણ, દરિયો અને ડુંગર ધરાવતું આ રાજ્ય શું પ્રગતિ કરશે, પણ વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એ જ ગુજરાત આજે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ સાથે દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે। 1960 થી 2001 સુધીના 4 દાયકામાં રાજ્યનો જે વિકાસ થયો હતો તે સૌની નજર સામે છે। એક વિઝનરી નેતૃત્વ મળે તો કેવું ટ્રાન્સફોર્મેશન થઈ શકે તે શ્રી નરેન્દ્રભાઈએ સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ આપણે જોયું છે। વીજળી, પાણી, રોડ રસ્તા જેવી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશના સૌથી લાંબા દરિયા કિનારાની પડકારજનક સ્થિતિ હતી। આદરણીય મોદી સાહેબે સ્થિતિ બદલવાનો મક્કમ નિર્ધાર કર્યો। જ્યોતિર્ગ્રામ યોજનાથી 24 કલાક વીજળી આપી, નર્મદાના પાણી કેનાલ અને પાઇપલાઇન નેટવર્કથી છેક કચ્છ સુધી પહોંચાડ્યા, રોડ નેટવર્ક સંગીન બનાવ્યું। કચ્છનું રણ આજે પ્રવાસનનું તોરણ બન્યું છે। રાજ્યના ડુંગરો ઇકો ટુરિઝમ અને સંતુલિત વિકાસના પર્યાય બન્યા છે। ઐતિહાસિક કાળથી ગુજરાતનું વહાણવટું અને બંદરો વિશ્વ વેપારના કેન્દ્રો રહ્યા છે। એક ઐતિહાસિક ગ્રંથમાં તો એવો ઉલ્લેખ પણ છે કે 2000 વર્ષ પહેલા મધ દરિયેથી મોટા જહાજોને પાયલોટિંગ કરીને ભરૂચ બંદરે વેપાર માટે લાવવામાં આવતા હતા। જે દરિયો એક સમયે ડ્રગ્સ, દાણચોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કુખ્યાત હતો તે દરિયા કિનારાને પોર્ટ લેડ ડેવલપમેન્ટથી સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવ્યું। આજે દેશના કુલ કાર્ગોના 40% કાર્ગો હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે। શ્રી મોદી સાહેબે જે લાંબા ગાળા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો એપ્રોચ અપનાવ્યો તેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી ઉદ્યોગોની સાથે સામાજિક જીવનમાં પણ મોટો બદલાવ આવ્યો।